ए हंसते हूँ वानी रानी तेरा, काली जुल्फे रंगे सुनेरा, तेरी जुवानी तोबा तोबा, दिलरुबा 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 दिलरुबा। ए हंसते हूँ वानी रानी तेरा, काली जुल्फे रंगे सुनेरा, तेरी जुवानी तोबा तोबा, दिलरुबा 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 दिलरुबा। હવે જવા દે મને થોડો કાખેરો જાઉં છું હવે જવા દે આ હું આ લે આ હું આ તો બધું તાકા લાકા ધૂમ ધૂમ તાકા લાકા ધૂમ ધૂમ તાકા લાકા ધૂમ ધૂમ। ઓ આપણી વાડી છે બધી જોઈ લો અહીંયા ધીરે ધીરે આ જે ખાડો છે શાકભાજી છે બધી વસ્તુ વાવતર છે એટલે આપણે આમાં ધ્યાન દેવાનું છે। શું છે પપ્પા કા કેમ છે હારું 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 સારું છે ને હા આ હું છે બધું આ મેં લગ્ન કરી લીધા તે આવું ડમ્ફર ક્યાંથી લાવ્યો તું ડમ્ફર નથી સિટીની છોકરી છે તમે જવો પણ આવું ડમ્ફર ક્યાંથી લાવ્યો તને કાંઈ ખબર પડે આ ખેતરમાં હું કામ કરશે અરે એને બધું આવડશે આ 50 વીઘા જમીન આ ભેહુના પોદળા ઢળશે કે નહીં ઢળ્યા એ બધું ધીરે ધીરે શીખી જાય નહીં આવડતું હોય તો એને કરવું જ પડશે તો શીખવાડવું પડશે તમે મને કેવું તો ખરું આપણું ગામમાં મોટું ખોડું અને નહીં આમ તો નહીં ગણે માંડ્યા નહીં ફૂલેકું નહીં ડીઝલ અને તારી રીતે તું કરીને આવ્યો એમ વાત નથી આપા એમાં હું તો આંકડે મધ હતું એટલે પછી મેં કીધું જાજુ મોડું કરવું નથી એટલે પછી ઉતારી લીધું પણ હવે આ ગામના મને પૂછશે નહીં કે આ દીકરો એકને તમારે કેવી જમાવટ છે અને હસ્તે મેળાપ કરી નાખ્યા તમે અરે પણ એમાં પપ્પા એવા હજી એવું જ હાલશે હવે એનું કારણ છે કે હવે પછી શું છે કે ટાણે સમય કામ થઈ જાય ને એટલે બધાને પૂછવું પડે કે આના પેટનો છો હાળા લોદર મારા ગામમાં જવાબ હું દેવો હાલી હું નીકળ્યો છો મોઢું તાડપત્રી જેવું કરીને ઊભો છો આમાં શરમ જેવો સાંટો છે કે નહીં એમને આ પહેલા વેલા આવ્યા આમ કરીને ઊભા છે પગે લાગ જાણે ટોચીમાં ઊભા હોય એમ. પગે લાગ એટલે છે કઈ મર્યાદા નથી માથે ઓઢું માથે ના નો ઓઢે આપા એટલે તમે એમ કે બધાને પૂછવું પડે બધાને પૂછવા મારે તો આ સટકી જાત તો એમને તને ખબર નથી પડતી આ ગામમાં વહુ આવે છે એટલી લાશ કાઢીને ફરે છે લાશો કાઢે છે અને આ તો જો ને મોટો વાય હુંડલા જેવો અંબોડો કરીને આવી છે બાપા સિટીમાં બધું એવું જ હોય શું એવું હોય મારે ગામમાં હાલવું છે શેરીમાં હાલવું છે મારે હું હેઠું જોઈને હાલું જે થયું હોય આપા જાવ જો હું એકનો એક જાઉં એટલે માફ કરજો પછી પાછી પગે લાગી લે એટલે બાપા ઠંડા હવે હું પગે લાગે હોંકળો લાગે હાલા લોદર ત્યાં તો મને પૂછવું તો ખરું આ કરતા હું તને ગામડાની હારી લાવી દે આનથી હારી નો મળે આ પ્યોર માલ છે જવો જોયો તારો પ્યોર એક જ કંપનીનો માલ આપા એમાં કંપની આવે આમાં લે આમાં કંપનીનો માલ હોય બાપુ મુકાય નહીં નકર આપણે ખોટમાં જઈ કાલે વાર કે ફલાણા ગુડિયા આવ આ કોણ છે તારા ભાભી છે મારા ભાઈ હા લવ મેરેજ કર્યા કીધું નહીં કે તારા ભાઈ બંને અરે ભાઈ બંધ ને ક્યાં મારા બાપ ને નથી કીધું તું તને કઈ દી કેવા આવું પણ ભાઈ બંને તો કેવું પડે ને ભાઈ બંને પાર્ટી દેવાની છે પણ અટાણે તો મારા બાપાને થોડાક શાંત પાડવા દે ગરમી પકડી જાય કારણ કે એને પૂછ્યું નથી ભાઈ હા કાકા આ રીંગણીના ઠરડા જેવું હું વાડીમાં કામ કરશે આ પણ આ કઈ ક્યાંથી લાવ્યો છો આવું આ પણ જો ને હાઠીકા જેવું લઈને આવ્યો છે અરે કપાન તલના પેટ ના પણ આપા તમે શાંતિ રાખવામાં ઈ દૂધ ખાઈ ખાઈ થઈ જાય મસ્ત શાંતિ હું ધતુરો શાંતિ રાખે આમાં તે તો મને બળતરા કરાવી ભલા માણા બળતરા નથી કરાવી તમે શાંતિ રાખો મારે 1000 માણા તારા લગનમાં જમાડવું હતું અને જમાવટ પાડવી હતી તને ઘોડા પર બેહાડવો તો આખા ગામમાં ફૂલેકો ફેરવવું હતું પણ હજી ચા આમાં બગડી ગયું ઘોડું લઈ આવો પાછો બેન ઉતરી જાવ હારું મોડલ ભાડ્યું નથી કે ઉપાડીને આવ્યો નથી હારું મોડલ ભાડ્યું નથી કે ઉપાડીને શું હામું તાકી રે શું વેફર જેવી ઊભી છે અમારા લગનમાં 62 જણાનું કુટુંબ ખાઈ ગયા છો તમને બોલાવ્યા નહીં એમ નો કહેવાય આપા એને ખોટું લાગી જાય ખાયા હોય સાંડલા કર્યા હોય હા તો આપણે ઈ કરવું પડે આપણે સમજાવી દે શાંત કરવું જ પડે ને આવતા વેચ મીંડું રોવા આ હું કરીને દેવાનું જો ને પાતળે પરમારી જેવું પણ આપા તમારે હાલવા દેવાનું છે મારું ઘર હવે તારા લેખ દીધો હું શું કરું લેખ તો તમે આવતા વેત રડાવો છો રડાવે ને પણ તું કઈક મને પૂછવું તો ખરું મારે 5-25 માણામાં મારી બેઠક છે હા તે હું નહીં 5-25 માં બેઠતો હોય શું તું બે નકરત આવા નાવા લઈને ફરસ લહણ જેવા હવે તું ભાગનગર તારું આવ્યું પણ કાકા મને આવું કહેવાનું કાકા તમે બધા હરખા છો તને ક્યાંય મળતું નથી આને વાય ફરસ તું છે એટલે ઈને એટલે રખડું છું ગીને કઈક મળે મને મળે એમ હવે તમારે છે ને જે કરવું એ કરો
મારા મોટર વેચી કરી છે ને કપા હુકાય છે. હા તમે જાઓ મારા અને તમે ધંધે સડજો, 5 દી રખડો જ રગડજો, 5 દી હું પાંચ જોઈ લઉં. પછી તરત ધંધે લાગી જવાના છીએ અમે. અને પાંચ મને દી આટા નહીં મારવા. મજા આવે ને તો હું આને અહીંયા રાખી જ નહીં, કાઢી મૂકી. પણ મારા ઘરમાં બેહાડવાનું છે, તમારા ઘરમાં બેહાડવાનું છે, તો તમે કાઢી મૂકો. તમે ડિસિઝન કેમ કઈ રીતે લઈ શકો? તો તમે કેમ ડિસિઝન લઈ શકો કેને રાખવી છે કાઢવી છે? એ મારા પ્રશ્ન છે. બાપ છે તો મેં ક્યાં કીધું કે તારો બાપ છે? આ શું મારી આબરૂ રાખે? મારી આબરૂ ની તો તે દઈ નથી. શું ઉટડા જેવું મોં ઢોકરીને ઊભો છે. અરે તમારી આબરૂ હવે જો અમુક ની વચ્ચે એમ કહે કે ભાઈ ગોબરભાઈ નો છોકરો એ સિટી માંથી આમ હીરો બચ્ચાયો હીરો. હા, આ જુઓ. હીરો જો હીરો. એટલે છે ને હા. તમારી ઇજ્જત વધશે ઘટશે નહીં. અને જાવ ઘરે. અને હમણાં હું બપોર સુધી પાણી વાળું છું. બપોર કરે લાઈટ વહી જાય છે, કઈક રાર ધોવાનું કરો તો હું બપોર સુધી મોટર ચાલુ કરી. તમારા માટે વહુને કયો હું રસોઈમાં બનાવવાનું છે. હા પપ્પા તમે કયો શું બનાવો? રીંગણા બટેટા બનાવવા છે? એટલે એમ તો સારું બોલે મારા. એટલે એમ તો મર્યાદા આવતી જાય હો. એટલે તો મેં કીધું ધીરે ધીરે સુધરી જાય. હવે છે ને તમે એવું બનાવજો, રીંગણાનું શાક બનાવજો, બાજરાનો રોટલો કર દો, બાજરાનો રોટલો. અને ગોળ ને માખણ. હા હાઈલો ને? અરે હાલ્યું અને મારી હાલ્યું. હાટુ સાસ હે? એટલે સાસ હોય જ તે ભેગી, ભેજ હોય ને પાટી ન હોય. હા તારે પહેલા હાલ મોટર ચાલુ કરવા દઉં. સારું પપ્પા હું બનાવી નાખું. હા હો, બનાવી તમારું. નાખજો. હા. મને લાગે આમ જોઈ વિચારીને લાવ્યો લાગે છે. અરે એમાં કઈ ઘટે નહીં. હું છેતરા એ તો હું અઠવાડિયું વાટ જોઉં છું, કેવી મર્યાદા છે, કેવું ગામમાં રહે, કેવું ઘર બાંધીને બે છે, કેમ વાડી આવે છે, બધું જોવાનું જ છું. બરોબર છે તમ તારે હા કાંઈ વાંધો નહીં. એ ઢાળા નકતા નકર ઈ સોડે તો હું લઈ લઈશ. હું છું તો મને ખરું. આ કરતા હું દોડા જેવી લાવી દે તને. પણ આ તમને હું શીભડા જેવી લાગે છે? હવે હું દોડા જોઉં જેવી છું, તો છે. મહિનોથી જોઉં છું હું. કાંઈ વાંધો નહીં. હું જોઈ. જાઉં પાણી તું વાળવા. ખોટું લગાડતી નહીં. આપાનો મગજ છે એવો. અને આ તો મારે તારા ઘરે ખાવાનું છે ને. અમારા ઘરે હા મારા બાપા એટલો વળ ખાઈને ગયા અને બાકી રહ્યું તું હવે ઘરે આલ ખાવા. એટલે તારે એમ જરૂર ન હોય તો હું લઈ જાય. આની માની નો રે હજી હું લાવ્યો છું બરાબર છે. હજી મારે રાગે પડતા 5-6 મહિના વયા જાય. જો ઈ બધું ઠીક, વાડીનું એકેય કામ હું નથી કરવાની. અરે પણ વાડીનું કામ તો તારે જ કરવું પડે ને. હું જ કરવા લાગી ને. હું નથી કરવાની. ઘરનું કર દે એટલું બસ, ને કહીએ નહીં એટલે કરતો. તને એને જ ગમતું ને તારા બાપાને એને જ ગમતું. તું સાની માની નો રે ની. વાડીનું કામ આપણે બે 50-50 કરશું. અડધું તું કરે અડધું હું કરી. તું તારે બસ. વાડીનું એક કામે અડધું નહીં કરું. હું હાથે એમ અડાડી છું, તમને કહી દઉં હું. અરે હું આ બધું સાંભળું છું. ક્યારને તને ખસકાવે કે હું વાડીનું કામ નહીં કરું, હું કામ નહીં કરું. મેં તને પહેલા કીધું તું. એક તો ગઈ ને હમણાં આ બીજી વહી જાય છે. પણ લઈ લે તું, પછી લઈ લે. મારે તમને બધાને બાયું જ લાવી દેવાની, બધાને બાયું લઈ. આ બીજું બાયરું છે. શું કાઢી લીધું આમાં જ તે? હશે ગોબર કાકા હશે. હશેનો દીકરો હું થાય તો આ ડખા હાલતા ને વચમાં ઉભો છો ધોઈ મોળો જેવો. આ કોણ છે? હે આ કોણ હે? આવી જા બટા અહીં. આ તારી માં નવી છે. આ નવી માં છે. નવી માં એટલે? એટલે આના પહેલા તમે લગ્ન કરેલા છે અને આ એનો દીકરો છે. હા હું બીજું વર્ષ છું. બીજું વર્ષ. અને હવે તમે મારી પાસે આશા રાખો છો કે હું આને સાચું ના ઘર સાચું ના વાડીનું કામ કરું. હું કાઈ નથી કરવાની વાડીનું એક પણ કામ. અરે એવું હોય તો આને રાખવો પડશે. હા હા બાપા શાંતિ રાખો. શું શાંતિ રાખે? આના હોળીમાં જ ઓલી વહી ગઈ છે. આને હાસવી છે અને હજી એક આવશે એને હાસવી છે. તમે શાંતિ રાખો. બે થઈ જાય. તમે હમણાં શાંતિ વહી રાખો. જાય છે. શું મોકળો શાંતિ તમે રાખે? ગોબર કાકા શાંતિ રાખો. તારી નવી માં છે તમે બેટા. હળવા રહ્યો. હો? હારું લાગે? મને ઝાડું થાય તને બહુ હાસવ છે હો. મેં તારી ભલામણ કરી તને રોજ ચોકલેટ લાવી દે બરાબર છે. બરફનો ગોલો લાવી દેશે. હા હા કે મમ્મી મમ્મી કે મમ્મી મમ્મી. હા મમ્મી મને ના કે બરાબર. હું તારી કાઈ મમ્મી નથી. તો તમે મમ્મી નો કહી તો હું આંટી કે હા વાત કરતી કા બેટા કે મમ્મી મમ્મી એટલે તું શીખી જા. આજે લગન તને એમ હતું ને કે મારી બોલ મમ્મી બોલ નથી. બેટા મમ્મી કે. મમ્મી મમ્મી. હા આ તમારો ગગલો. આ તમારો ગગલો. હા અને જો આ છોકરાને સાચવવો પડશે. છોકરાને સાચવવા મને કોઈ વાંધો નથી, પણ વાડીનું એક પણ કામ હું નહીં કરું. ગાય ભેંસનું એકેય કામ હું નથી કરવાની. કા કેમ ને કામ કરો? હું નથી કરવાની એટલે નથી જ કરવાની. આને પેલા પૂછ્યું તું હું કામ નહીં કરું. તેને મેં કહી જ દીધું છે કે મેં મારા બાપના ઘરે નથી કરતો, અહીંયા કરવાની. હા લે આ તો કે મારે વીજ આવો છે. આ તો વહી જાવ. તમે મારે નથી જવા બાપા દેવી. તો વહી જાવ. હે જવા નથી દેવી. હમણાં વહી જાય છે. પછી ખજૂર વેચતો થઈ જાય પછી. અરે પણ ખજૂર વેચવાની ચાવે છે. તમે આચા કરીને મને ખજૂર વેચાવજો. હમણાં વહી જાય છે પછી હું કરી તું? શાંતિ રાખવાની કેમ વહી જાય ગોબર યાર? કાકા તમે હળવા રહ્યો. હવે હળવા રહ્યો. તમારે હાલ ને તું મારા બાપાનો વચમાં મગજ ઉભો છો. શાંતિ રાખીને એલા ભાઈ ઠારવાનું હોય તમે.